વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તમને ઓનલાઈન એક્ઝામ્પલ મોકલી આપવામાં આવેલો છે કે કૈલાસ લિમિટેડના 31/3/2019 અને 31/3/2020ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ આપેલા છે. તેના ઉપરથી હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહપત્રક તૈયાર કરવાનું છે. હવે પાકા સરવૈયામાં જુઓ, ઇક્વિટી સેરેમોની, સામાન્ય અનામત, આ બધી બંને વિગતો આપી છે. હવે હવાલા જોઈએ. 2,10,000ની મૂળ કિંમતના જમીન મકાન જેની ઘટતી જતી બાકીની કિંમત, ઘટતી જતી એટલે ઘસારા બાદ કિંમત 1,50,000 છે, તે 2,40,000 વેચ્યા છે. હવે એમાં ઘટતી જતી મૂળ કિંમત પણ આપી છે અને ઘટતી જતી બાકીની કિંમત પણ આપી છે. પણ અહીં ઘસારાની જોગવાઈ હોય અથવા ઘસારા ફંડ હોય તો તમારે મૂળ કિંમત ધ્યાનમાં લેવાની. ઘસારા ફંડ ન હોય તો આ મિલકતો જે છે એ ઘસારા બાદ કિંમતે બતાવવામાં આવી છે એમ ગણવાની. એટલે ઘસારા ફંડ કે ઘસારાની જોગવાઈ નથી એટલે મિલકતો મૂળ કિંમતે બતાવવામાં આવતા નથી. એટલે તમારે ઘસારા બાદ કિંમત ધ્યાનમાં લેવાની. તો જો મૂળ કિંમતે બતાવવામાં આવતા હોય તો ઘસારા ફંડ અથવા ઘસારાની જોગવાઈ આપવા પડે, એ નથી એટલે ઘસારા બાદ કિંમતે બતાવવામાં આવે છે એમ થાય. હવે એમાંથી નફો થયો જુઓ, 2,40,000 વેચાણ કિંમત અને 1,50,000 એની પડતર ઘસારા બાદ કિંમત એટલે 90,000નો નફો થાય. એમાં મૂડી નફો કેટલો અને મહેસૂલી નફો કેટલો છે એ શોધવો પડશે. ત્યાર પછી 2,55,000ની પડતર કિંમતના પ્લાન્ટ યંત્રો ખરીદવામાં આવ્યા છે. ખરીદીની વિગત આપી છે એટલે ઘસારો આપ્યો હશે નહીં, એટલે ઘસારો શોધવો પડશે. ડિબેન્ચર 10% વટાવે બહાર પાડવામાં આવ્યા હતા, તો એ જોવું પડશે કેટલા બહાર પાડ્યા છે તે. કે ડિબેન્ચર છે શરૂઆતમાં હતા નહીં, બહાર પાડ્યા 3 લાખના, એટલે 10% વટાવે બહાર પાડ્યા એટલે 30,000નો વટાવ થશે. પછી બોનસ શેર આપ્યા છે 5/2ના પ્રમાણમાં, અને ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકી દેવાયું અને વચગાળાના ડિવિડન્ડ પેટે 36,000 ચૂકવવામાં આવ્યા. તો ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ હોય, અહીં સૂચિત ડિવિડન્ડ છે, ગયા વર્ષનું ચૂકવી દેવાનું, ચાલુ વર્ષની જોગવાઈ કરી દેવાની. હંમેશા એ પ્રમાણે કરવાનું. ગયા વર્ષનું ચૂકવી દેવાનું હોય છે, ચાલુ વર્ષની નફા નુકસાન ખાતેથી જોગવાઈ કરવાની હોય છે. એટલે એ રીતે 1,50,000 જોગવાઈ થશે. ત્યાર પછી કરવેરા છે, એ કરવેરાની જોગવાઈનું ખાતું બનાવીને કરવેરા ચૂકવેલ કરવેરા આપ્યા છે એટલે કરવેરાની જોગવાઈ કેટલી કરવામાં આવી છે તે આપ્યું નથી. એ કરવેરાનું ખાતું બનાવીને તમારે એ શોધી કાઢવાના રહેશે. હવે હેડિંગ આપો, કૈલાસ લિમિટેડનું હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્ર. કૈલાસ લિમિટેડનું હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્ર. કુલ 4 કોલમ પાડો. વિગત, રકમ, રકમ અને રકમ. વિગત, રકમ અને રકમ. 3 કોલમ રકમની અને વિગતની. એમાં વિગતમાં પહેલું લખો એ, કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. એમની જ લખો નફામાં તફાવત. નફામાં તફાવત. નફાની શરૂઆતની છેવટની બાકી હોય તેમાંથી શરૂઆતની બાકી બાદ કરો. નફામાં તફાવતમાં લખો 2,25,000 માઇનસ 1,80,000. 2,25,000 માઇનસ 1,80,000 એટલે તફાવત આવશે 45,000. એ બીજી રકમની કોલમ છે, એમાં બતાવો 45,000. એમની જ લખો ઉમેરો. ઉમેરો એમાં 10 લીટી રાખો. બાદ કરો એમાં 2 લીટી રાખો. બાદ કરો એમાં 2 લીટી રાખો. ત્યાર પછી લખો કાર્યશીલ મૂડીમાં ફેરફારો. કાર્યશીલ મૂડીમાં ફેરફારો. ઉમેરોમાં 3 લીટી. બાદ કરોમાં 4 લીટી. બાદ કરોમાં 4 લીટી. ત્યાર પછી લખો બાદ ચૂકવેલ કરવેરા
એટલે કુલ કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહમાં કુલ 20 લીટી છોડવાની છે. બીજું લખો, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એમાં ઉમેરોમાં 2 લીટી, બાદ કરોમાં 3 લીટી. ઉમેરોમાં 2 લીટી, બાદ કરોમાં 3 લીટી. ત્યાર પછી લખો, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ ઉમેરોમાં 3 લીટી, બાદ કરોમાં 3 લીટી. પછી લખો, રોકડ અને રોકડ સમાનમાં ઘટાડો. અહીં માઇનસ છે એટલે ઘટાડો લખો, વધારો નહીં. રોકડ અને રોકડ સમાનમાં ઘટાડો. શરૂઆતની રોકડ અને રોકડ સમાન. શરૂઆતની રોકડ અને રોકડ સમાન. છેવટની રોકડ અને રોકડ સમાન. છેવટની રોકડ અને રોકડ સમાન. હવે રોકડ અને રોકડ સમાન કેવી રીતે ગણાય તે જો લખી રાખવામાં કે ખૂબ જ અગત્યનું છે. ઘણાને આ ખોટું પડે છે, ગણતા આવડતું નથી. એટલે લખો, રોકડ અને રોકડ સમાનમાં વધારો ઘટાડો. રોકડ અને રોકડ સમાનમાં વધારો ઘટાડો. બરોબર. છેવટની રોકડ બેંક માઇનસ છેવટનો બેંક ઓવરડ્રાફ્ટ. છેવટની રોકડ બેંક માઇનસ છેવટનો બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ શરૂઆતની રોકડ બેંક. શરૂઆતની રોકડ બેંક માઇનસ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. ચાલો હવે જો છેવટની રોકડ બેંક છે 1,88,000, એમાંથી બાદ કરો 20,000 શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ અને છેવટનો બેંક ઓવરડ્રાફ્ટ. 1,88,000 માઇનસ 20,000. શરૂઆતની રોકડ બેંક છે 1,90,000, એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરો 10,000 એટલે 1,80,000. એટલે આ પ્રમાણે આવશે 1,88,000 માઇનસ 20,000, 1,90,000 માઇનસ 10,000 એટલે 1,68,000 માઇનસ 1,80,000 માઇનસ 12,000. આ માઇનસ આ બરોબર આ, અથવા આ વત્તા આ બરોબર આ. એટલે માઇનસ 12,000 વત્તા 1,80,000 બરોબર 1,68,000, અથવા 1,68,000 માઇનસ 1,80,000 એટલે માઇનસ 12,000. એટલે માઇનસ આવે એટલે રોકડ અને રોકડ સમાનમાં ઘટાડો 12,000. એટલે તમારો જવાબ અહીં તૈયાર છે. આટલો જવાબ આવવો જોઈએ. બરાબર. ચાલો હવે હવાલા જુઓ. હવે મૂળ કિંમત ઘસારા ફંડ કે ઘસારાની જોગવાઈ આપી નથી એટલે મૂળ કિંમત ધ્યાનમાં લેવાની નહીં. આ ઘટી જતી બાકીની કિંમત એટલે કે WDV એટલે ઘસારા બાદ કિંમત ધ્યાનમાં લેવાની. એટલે જમીન મકાન છે એ વેચતા થયેલ નફો 2,40,000 માઇનસ 1,50,000 એટલે કુલ નફો થયો 90,000 રૂપિયા. એટલે લખો, નીચે ગણતરીમાં લખો. આ તમે પત્રક બનાવી દીધું પછી લખો ગણતરીમાં જમીન મકાનનું વેચાણ. જમીન મકાનનું વેચાણ. વેચાણ કિંમત બરોબર 2,40,000. વેચાણ કિંમત બરોબર 2,40,000 બાદ ઘસારા બાદ કિંમત બરોબર 1,50,000. બાદ ઘસારા બાદ કિંમત બરોબર 1,50,000. નીચે લખો, જમીન મકાન વેચતા થયેલ નફો બરોબર 90,000. જમીન મકાન વેચતા થયેલ નફો બરોબર 90,000. હવે મૂડી અનામત ખાતે કેટલી રકમ લઈ ગયા છે તે જુઓ.
મૂડી અનામત ખાતે 30,000 લઈ ગયા છે. શરૂઆતમાં હતું નહીં ને પછી લઈ ગયા 30,000. એટલે 30,000 જે જમીન મકાન વેચતા થયેલો નફો છે એમાંથી 30,000 મૂડી અનામત ખાતે લઈ ગયા. તો મહેસૂલી નફો કેટલો? બાકીનો મહેસૂલી નફો એટલે 60,000 રૂપિયા. એટલે એમાંથી કુલ નફો થયો તમારો 90,000. એમાંથી બાદ કરો મૂડી અનામત ખાતે મૂડી નફો. મૂડી અનામત ખાતે મૂડી નફો બરોબર 30,000. એ બાદ કરો 90,000 માઇનસ 30,000 બરોબર મહેસૂલી નફો આવશે 60,000. મહેસૂલી નફો આવશે 60,000. બરાબર. તો આ રીતે મહેસૂલી નફો જે છે જમીન મકાન વેચતા થયેલ નફો છે એ તમારો મહેસૂલી નફો નફા નુકસાન ખાતે જમા થાય. નફા નુકસાન ખાતે જમા થાય તે બાદ થાય. બરાબર. એટલે જમીન મકાનનું ખાતું બનાવો. જમીન મકાન ખાતું. જમીન મકાન ખાતું એમાં બાકી અગર લાવ્યા બતાવો 6,15,000 ઉધાર બાકી એટલે ઉધાર બાજુ બતાવો. અને ત્યાર પછી 3 લીટી છોડ્યા પછી બાકી અગર લઈ ગયા 4,20,000. આ રીતે બાકી અગર લાવ્યા 6,15,000. બાકી અગર લઈ ગયા 4,20,000. બાકી અગર લઈ ગયા 4,20,000. હવે વેચી તેની નોંધ કરો. જમીન મકાનનું વેચાણ નોંધ લખો. આમ નોંધ જમીન મકાનનું વેચાણ એમાં પહેલું નામ લખો બેંક ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે. બેંક ખાતે ઉધાર 2,40,000 તે જમીન મકાન ખાતે 2,40,000. બીજીનો નફા માટે નફા નુકસાન જમીન મકાન ખાતે ઉધાર 90,000. જમીન મકાન ખાતે ઉધાર 90,000 તે મૂડી અનામત ખાતે 30,000. તે મૂડી અનામત ખાતે 30,000 તે નફા નુકસાન ખાતે 60,000. બરાબર. એટલે આ રીતે જમીન મકાન વેચ્યા. જમીન મકાન વેચ્યા એટલે કયા હેડિંગ નીચે આવે તો કે જમીન મકાન કાયમી મિલકતો. કાયમી મિલકતોનું અને રોકાણનું વેચાણ અને ખરીદી રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહમાં જાય. એટલે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં લખો બેંક ખાતે રોકડ આવક થઈ એટલે રોકાણ આવકમાં એટલે ઉમેરો. એટલે અહીં લખો ઉમેરોમાં જમીન મકાનનું વેચાણ. જમીન મકાનનું વેચાણ. બીજી કોલમ બતાવો 2,40,000. બીજી કોલમ બતાવો 2,40,000. જમીન મકાન વેચતા નફો થયો એ મહેસૂલી નફો એ નફા નુકસાન ખાતે જમા થાય. જે નફા નુકસાન ખાતે જમા થાય તે બાદ થાય. એટલે લખો બાદ કરો માં બતાવો. ઉપર 10 લીટી છોડજો. બાદ કરો જમીન મકાનનો વેચાણનો નફો. જમીન મકાન વેચાણનો નફો. પહેલી કોલમ બતાવો 60,000. પહેલી કોલમ બતાવો 60,000. મૂડી નફો મૂડી અનામત ખાતે લઈ ગયા છે એટલે મૂડી અનામત ખાતામાં કોઈ તફાવત હવે રહેતો નથી. કેમ કે શરૂઆતમાં હતું નહીં ને પછી છેવટે થઈ ગયું 30,000. એ જમીન મકાનમાંથી થયેલ નફા અંગેથી મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરે એ તેના. હવે જમીન મકાનનું ખાતું બંધ કરો. આ તરફનો સરવાળો 7,05,000. તો આ તરફનો સરવાળો પણ 5 લાખ. 7,05,000 એટલે તફાવતની રકમ જે છે એ ઘસારો માની લેવાનો રહેશે. એટલે ઘસારા ખાતે 45,000 બતાવો. એટલે ઘસારા તફાવતની રકમ 45,000. તો આ તરફ પૂરતી રકમ શું હોઈ શકે તો ઘસારા ખાતે. ઘસારાની 2 નોંધ થાય. પહેલી નોંધ
ઘસારા ખાતે ઉધાર જમીન મકાન ખાતે, અને બીજી નોંધ વર્ષને અંતે એ ઘસારો નફા નુકસાન ખાતે માંડી વાળવામાં આવે તો નફા નુકસાન ખાતે ઉધાર થાય, જે ઉધાર થાય તે ઉમેરવામાં આવે. એટલે લખો જમીન મકાન પર ઘસારો. અહીં બતાવો, લખો ઉમેરોમાં લખો જમીન મકાન પર ઘસારો 45,000. જમીન મકાન પર ઘસારો 45,000. બીજી કોલમ બતાવો 45,000. હવે આગળની વિગત જુઓ. આ પતી ગયો. વર્ષ દરમિયાન 2,55,000ની પડતર કિંમતના પ્લાન્ટ યંત્રો ખરીદવામાં આવ્યા હતા. પ્લાન્ટ યંત્રો ખરીદે એ કાયમી મિલકત છે, એટલે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં જાય. એટલે ખરીદવામાં આવે એટલે પૈસા જાય, એટલે બાદ કરો. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ બતાવો. અહીં બાદ કરો બતાવો. પ્લાન્ટ યંત્રોની ખરીદી 2,55,000. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહમાં ઉમેરોમાં નહીં પરંતુ બાદ કરોમાં બતાવો. પ્લાન્ટ યંત્રોની ખરીદી કેમ કે રોકડ જાય છે એટલે બાદ કરો. પહેલી કોલમ બતાવો 2,55,000. 2,55,000 રૂપિયા બતાવો. હવે પ્લાન્ટ યંત્રોનું ખાતું બનાવો. પ્લાન્ટ યંત્રોનું ખાતું, મૂડી અનામતનું ખાતું તમારું આવી તો શરૂઆતમાં કઈ હતો નહીં, છેવટે થઈ ગયા 30,000. જમીન મકાન ખાતેથી 30,000. બનાવવું હોય તો બનાવો, નહીં બનાવો તો એ ચાલશે. પ્લાન્ટ યંત્રોનું ખાતું એની બાકી જોઈ લો કેટલી કેટલી છે. 1,80,000 અને 3,90,000. શરૂઆતની બાકી 1,80,000, છેવટની બાકી 3,90,000. ખાતામાં બતાવો. બાકી આગળ ઉધાર બાકી ગણાશે. બાકી આગળ લાવ્યા 1,80,000 અને બાકી આગળ લઈ ગયા 3,90,000. પ્લાન્ટ યંત્રો ખરીદ્યા એટલે એની નોંધ થાય. પ્લાન્ટ યંત્રો ખાતે ઉધાર તે બેંક ખાતે. ઉધાર થાય એટલે ઉધાર બાજુ લખો 2,55,000. અહીં લખ્યું તો બેંક ખાતે 2,55,000 ખરીદી. એ તમારે રોકડ પ્રવાહની જાવક તરીકે આપણે દર્શાવી દીધું છે. આ બંનેનો સરવાળો કરો 4,35,000. આ પણ 4,35,000. 3,90,000 એટલે ઘસારાની રકમ આવશે 45,000. એટલે પ્લાન્ટ અને યંત્રો પર ઘસારો એની નોંધ પહેલી થાય. ઘસારા ખાતે ઉધાર તે પ્લાન્ટ યંત્રો ખાતે 45,000. આ એક નોંધ થઈ ગઈ છે. બરાબર. અહીં ઘસારા ખાતે બતાવો. ઘસારા ખાતે 45,000. હવે ઘસારો નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે તે અહીં આપણે જે છે સુધારેલ નફા નુકસાન ખાતું નથી, પરંતુ પત્રકમાં કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં એ રકમ બધી ઉમેરવામાં આવે. બરાબર. તો આ રકમ તમે ઉમેરો. આ રકમ ઉમેરો. પ્લાન્ટ યંત્રો પર ઘસારો. પ્લાન્ટ યંત્રો પર ઘસારો 45,000. પ્લાન્ટ યંત્રો પર ઘસારો 45,000. આગળ જુઓ. ડિબેન્ચર 10% વટાવે બહાર પાડવામાં આવ્યા હતા. ડિબેન્ચર 10% વટાવે બહાર પાડવામાં આવ્યા હતા. તો હવે જુઓ કે ડિબેન્ચર શરૂઆતમાં હતા નહીં. 15% ડિબેન્ચર અને 3 લાખના થઈ ગયા. એટલે લખો બહાર પાડેલ ડિબેન્ચર. બહાર પાડેલ ડિબેન્ચર બરોબર 3 લાખ. બાદ ડિબેન્ચર વટાવ 10%.
बरोबर 30,000. डिवेंचर वटाव 10% बरोबर 30,000. એટલે લખો ડિવેન્ચર બહાર પાડતા મળેલ રકમ, ડિવેન્ચર બહાર પાડતા મળેલ રકમ 2,70,000. 2,70,000. એની આમ નોંધ લખો બેંક ખાતે ઉધાર 2,70,000. બેંક ખાતે ઉધાર 2,70,000. डिवेंचर वटाव खाते उधार 30,000. डिवेंचर वटाव खाते उधार 30,000. તે 15% ડિબેન્ચર્સ ખાતે, તે 15% ડિબેન્ચર્સ ખાતે 3 લાખ. તો ડિબેન્ચર બહાર પાડ્યા એટલે પૈસા મળ્યા. પૈસા મળ્યા એટલે કયા હેડિંગ નીચે આવે? ડિબેન્ચર, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર અને ડિવિડન્ડ એ આવે. ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કે પ્રેફરન્સ શેર મૂડી પર ડિવિડન્ડ હોય એ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં આવે. ડિબેન્ચર બહાર પાડે એટલે પૈસા મળે. પૈસા મળે એટલે ઉમેરવામાં આવે એટલે ઉમેરવામાં લખો ઉમેરો નવા ડિબેન્ચર બહાર પાડ્યા. નવા ડિબેન્ચર બહાર પાડ્યા પહેલી કોલમમાં લખો 2,70,000. હવે જો ડિબેન્ચર વટાવ ઉધાર થયો અને વર્ષને અંતે 18,000 રહી ગયો એટલે બાકીનો 12,000 ડિબેન્ચર વટાવ માંડી વાળ્યો હશે. એટલે નીચે ગણતરી મૂકો ડિબેન્ચર વટાવ માંડી વાળેલ. ડિબેન્ચર વટાવ માંડી વાળેલ 30,000 માઇનસ 18,000 બરોબર 12,000. વર્ષને અંતે જુઓ 18,000 રહી ગયા એટલે બાકીનો 12,000 માંડી વાળ્યો હશે. નફા નુકસાન ખાતે આ રકમ માંડી વાળી હશે એ નફા નુકસાન ખાતે ઉધાર થાય. નફા નુકસાન ખાતે જે ઉધાર થાય તે ઉમેરવામાં આવે. બરાબર? એટલે લખો ડિબેન્ચર વટાવ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ 12,000. માંડી વાળેલ ડિબેન્ચર વટાવ 12,000. બરાબર? એટલે ડિબેન્ચર વટાવ 30,000 હતો, થઈ ગયો 18,000 એટલે બાકીની રકમ તમે માંડી વાળી હશે એમ માની લેવાનું રહેશે. એટલે 12,000 રૂપિયા ડિબેન્ચર વટાવ માંડી વાળ્યા છે અને ડિબેન્ચરના મળ્યા 2,70,000 એ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં આવશે. સામાન્ય અનામતમાંથી જરૂર રકમનો ઉપયોગ કરીને વર્તમાન શેરહોલ્ડરોને 5/2 પ્રમાણે બોનસ શેર આપવામાં આવ્યા હતા. એટલે નીચે ગણતરી કરો બોનસ શેરની ગણતરી. બોનસ શેરની ગણતરી ચાલો હવે ઇક્વિટી શેરની સંખ્યા જુઓ. 100 ના ગણી લેવાનું રહેશે. લખો ઇક્વિટી શેરની સંખ્યા બરોબર 6 લાખ ભાગ્યા 100. 6 લાખ ભાગ્યા 100 બરોબર 6,000 શેર. હવે લખો બોનસ શેર. બોનસ શેર પદ માળો જૂના 5 શેર હોય તો 2 બોનસ શેર. જૂના 5 શેર હોય તો 2 બોનસ શેર માટે 6,000 કેટલા? માટે 6,000 કેટલા? એટલે 2,400 બોનસ શેર આવશે. 2,400 બોનસ શેર. देखो बोनस शेરની રકમ, બોનસ શેરની રકમ બરોબર 2,400 શેર
ગુણ્યા 100 એટલે 2,40,000. એટલે 6,000 ગુણ્યા 2 પંચમાંશ કરો તો પણ 2400 આવી જશે. 6,000 શેર ગુણ્યા 2 પંચમાંશ બરોબર 2400 શેર. 2400 શેરની રકમ આવશે 2,40,000. ચાલો હવે શામાંથી બહાર પાડવાના છે? સામાન્ય અનામતમાંથી બહાર પાડવાના છે. એટલે એની આમનો લખો, સામાન્ય અનામત ખાતે ઉધાર 2,40,000. સામાન્ય અનામત ખાતે ઉધાર 2,40,000 તે ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે 2,40,000. હવે એના બદલામાં ઇક્વિટી શેર મૂડી આપી દેવામાં આવશે. એટલે એની બીજી નોંધ કરો. ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે ઉધાર 2,40,000. ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે ઉધાર 2,40,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. તો બે ખાતાને અસર થાય છે, સામાન્ય અનામત ખાતું અને ઇક્વિટી શેર મૂડીનું ખાતું. એટલે બે ખાતા બનાવવા પડશે. અહીં પહેલું ખાતું બનાવો, સામાન્ય અનામત ખાતું. સામાન્ય અનામત ખાતું. બાકી આગળ લાવ્યા, જમા બાજુ બતાવી દો 4,20,000. એની બાકી છે 4,20,000 સામાન્ય અનામતની, અને છેવટની બાકી છે 2,70,000. 4,20,000 અને 2,70,000 બાકી આગળ લઈ ગયા. ઇક્વિટી શેર મૂડીની બાકી શરૂઆતની 6 લાખ, છેવટની 10,50,000. શરૂઆતની 6 લાખ, છેવટની 10,50,000. 3 લીટી છોડ્યા પછી લોકો બાકી આગળ લઈ ગયા 10,50,000. ઇક્વિટી શેર મૂડીનું ખાતું ઉધાર જમા. હવે પહેલી નોંધ પસાર કરી તે જુઓ, સામાન્ય અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે. એટલે ઉધાર બાજુએ ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે લખી દો. સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુએ ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે 2,40,000. બીજી આપણે નોંધ પસાર કરી, ઇક્વિટી શેરહોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય છે માટે જમા કરો. ઇક્વિટી શેરહોલ્ડર બોનસ ખાતે 2,40,000. બરાબર. એટલે જુઓ કે સામાન્ય અનામત ખાતું બંધ કરો તો આ 5,10,000 સરવાળો થાય છે. આ પણ 5,10,000 અને માઇનસ 4,20,000. તો નફા નુકસાન ખાતેથી 90,000ની જોગવાઈ કરી હશે. બરાબર. એટલે 90,000 નફા નુકસાન ખાતે ઉધાર થાય તે ઉમેરવા પડે. તો તમારા કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં સામાન્ય અનામત ખાતે કેટલા લઈ ગયા છે? 90,000. આ સુધારેલ નફા નુકસાન ખાતું જ છે, બીજું કઈ છે નહીં. તે બધી રકમ જે નફા નુકસાન ખાતે ઉધાર થાય છે તે રકમ ઉમેરવાની છે. અહીં લખી દો, સામાન્ય અનામત ખાતે 90,000. સામાન્ય અનામત ખાતે 90,000. બરાબર. હવે ઇક્વિટી શેર મૂડીની બાકી જુઓ, બીજું શું હવાલા છે તે જોઈ લો. ઇક્વિટી શેર મૂડીમાં શું છે? હવાલા છે કે બીજા હવાલા? કોઈ હવાલા નથી. તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બંધ કરો. ઇક્વિટી શેર મૂડીનું ખાતું બંધ કરતા જુઓ, ઉધાર બાજુએ તમારો સરવાળો થાય છે 10,50,000. તો જમા બાજુએ પણ 10,50,000 અને 6 ને 8,40,000. તો 2,10,000ના નવા શેર બહાર પાડ્યા હશે એમ માની લેવાનું છે. એટલે નવા શેર બહાર પાડે એટલે પૈસા મળે. એટલે બેંક ખાતે 2,10,000. બેંક ખાતે 2,10,000. શેર મૂડી બહાર પાડી, નવા શેર બહાર પાડ્યા એટલે પૈસા મળે. પૈસા મળે એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં બતાવો. નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં રોકડ આવે છે એટલે ઉમેરો બતાવો. અહીં લખો, નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા 2,10,000. નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા 2,10,000.
ચાલો હવે આ હવાલો પૂર્ણ થાય છે. હવે આગળની વાત જુઓ. ગયા વર્ષનો સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવાયો. હંમેશા ભંડોળ પ્રવાહપત્રકમાં અને રોકડ પ્રવાહપત્રકમાં ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવાનું, ચાલુ વર્ષની જોગવાઈ કરી દેવાની. બરાબર? તો જુઓ આમાં ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ કેટલું છે તે જુઓ. 1,05,000 ચૂકવી દો. 1,05,000 સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું. સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવે એટલે કયા હેડિંગ નીચે આવે તો કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર અને શેર પર ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં જાય. એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહ બતાવો, લખો. અહીં ગયા વર્ષનો સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું, બાદ કરો. પૈસા જાય છે એટલે બાદ કરો. બાદ ગયા વર્ષનો સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું 1,05,000. ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું 1,05,000. બરાબર? ચાલુ વર્ષની જોગવાઈ કરી દો. ચાલુ વર્ષની જોગવાઈ કેટલી કરવાની રહેશે? 1,50,000. નફા નુકસાન ખાતે એ ઉધાર થશે. જે ઉધાર થાય તે બાદ કરો. ઉધાર થાય તે બાદ કરો. અહીં લખી દો સૂચિત ડિવિડન્ડ ખાતે ચાલુ વર્ષ. સૂચિત ડિવિડન્ડ ખાતે ચાલુ વર્ષ 1,50,000. બીજી કોલમ બતાવો. ચાલો હવે બીજું શું કરવાનું છે? વચગાળાને ડિવિડન્ડ ચૂકવવાના છે. તો વચગાળાનું ડિવિડન્ડ તો જોગવાઈ કરો અને ચૂકવી દો, એની બે અસર આપો. તો જે ચૂકવવામાં આવે નફા નુકસાન ખાતે ઉધાર થાય તે ઉમેરી દો. વચગાળાના ડિવિડન્ડ ખાતે, વચગાળાના ડિવિડન્ડ ખાતે 36,000. વચગાળાના ડિવિડન્ડ ખાતે 36,000 એ ચૂકવી દો. એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં રોકડ જાય છે. એટલે જાય છે એટલે બાદ કરો. અહીં લખી દો વચગાળાના ડિવિડન્ડ ખાતે, વચગાળાના ડિવિડન્ડ ખાતે 36,000. વચગાળાના ડિવિડન્ડ ખાતે 36,000. ચાલો વચગાળાનું ડિવિડન્ડ 36,000 ચૂકવી દેવામાં આવ્યો એટલે એ બતાવી દીધા. જોગવાઈ કરો અને ચૂકવણી કરો. જોગવાઈ કરો નફા નુકસાન ખાતે ઉધાર તે વચગાળાના ડિવિડન્ડ ખાતે, વચગાળાના ડિવિડન્ડ ખાતે ઉધાર તે બેંક ખાતે, એવી નોંધ થાય. એની બે અસર આપવાની. અને ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડ અંગે ગયા વર્ષનું ચૂકવી દેવાનું, ચાલુ વર્ષની જોગવાઈ કરી દેવાની. ગયા વર્ષના કરવેરા પેટે 1,08,000 ચૂકવવામાં આવ્યા હતા. એટલે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવો. કરવેરાની જોગવાઈના ખાતામાં બાકીઓ જુઓ. શરૂઆતની બાકી 1,20,000, છેવટની બાકી 1,38,000. કરવેરાની જોગવાઈ એટલે કે જમા બાકીઓ, જમા બાકી એટલે બાકી આગળ લાવ્યા. જમા બાકીઓ બતાવો, બતાવો. બાકી આગળ લાવ્યા. કરવેરાની જોગવાઈનું ખાતું બાકી આગળ લાવ્યા. 1,20,000 અને બાકી આગળ લઈ ગયા 1,38,000. 1,38,000. બેંક ખાતે બતાવી દો કરવેરા ચૂકવ્યા 1,08,000. બેંક ખાતે ચૂકવેલ કરવેરા આ બાજુ આવે, ચૂકવાઈ અહીં આવે. એટલે લખે બેંક ખાતે ચૂકવેલ કરવેરા 1,08,000. હવે આનો સરવાળો કરો એટલે 2,46,000. આ પણ 2,46,000.
એટલે તફાવતની રકમ નફા નુકસાન ખાતે જોગવાઈ કરી હશે 1,26,000. 1,26,000 નફા નુકસાન ખાતે જોગવાઈ કરી છે. ચાલો હવે ચૂકવેલ કરવેરા છે એ કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં છેલ્લે બાદ થાય અને આ નફા નુકસાન ખાતે જોગવાઈ કરી છે ઉમેરવામાં આવે. એટલે ચૂકવેલ કરવેરા અહીં બતાવો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં બાદ કરો છેલ્લે છે તેમાં લખો ચૂકવેલ કરવેરા 1,08,000 અને પહેલી કોલમમાં પણ બતાવો અને બીજી કોલમમાં પણ બતાવો 1,08,000 ચૂકવેલ કરવેરા અને કરવેરાની જોગવાઈ કરી છે બરાબર. તો એ નફા નુકસાન ખાતે ઉધાર થાય તે અહીં બતાવો. કરવેરાની જોગવાઈ ખાતે 1,26,000 કરવેરાની જોગવાઈ ખાતે 1,26,000 કરવેરાની જોગવાઈ ખાતે 1,26,000. ચાલો હવે જુઓ હવે હવાલા કોઈ રહેતા નથી. હવાલાની બપે અસર આપવાની છે. હવે મિલકત દયા સાઈડ લઈએ આપણે. પાઘડી હતી 1,50,000 1,41,000 થઈ ગઈ. ક્યાં ગઈ તો કે માંડીવાડી. કેટલી માંડીવાડી તો કે 9,000. એટલે લખો એ ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતા આવે. નફા નુકસાન ખાતા આવે તે ઉધાર થાય તે ઉમેરવાની થાય. એટલે લખો માંડી વાળેલ પાઘડી 9,000 માંડી વાળેલ પાઘડી 9,000. આગળ વધીએ. ત્યાર પછી જુઓ જમીન મકાનનું ખાતું બનાવી દીધું, પ્લાન્ટ યંત્રનું ખાતું બનાવી દીધું, રોકાણો. ચાલો રોકાણો હતા 60,000 થઈ ગયા 1,50,000. તો બીજા વધે એટલે ખરીદ્યા એટલે રોકાણોની ખરીદી એ ક્યાં આવે તો કે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં જાય. રોકાણોની ખરીદી એટલે ભંડોળ પ્રવાહ જાય બરાબર. એટલે રોકાણોની ખરીદી બતાવો. યંત્રોની ખરીદી 2,55,000 પછી રોકાણોની ખરીદી 90,000. રોકાણોની ખરીદી 90,000 રૂપિયા. જો કે 1,50,000 મહિના 60,000 90,000 રૂપિયા. સ્ટોક છે એ કાર્યશીલ મૂડીના ફેરફારમાં જાય એટલે શેરનો સ્ટોક 5,25,000 માઇનસ 2,10,000. સ્ટોક વધ્યો એટલે ખરીદ્યો એટલે રોકડ પ્રવાહ જાય એટલે બાદ કરો. અહીં લખી દો સ્ટોકમાં વધારો 3,15,000. એની જે 3 કલમ છે એની પણ અંદર બતાવો. સ્ટોકમાં વધારો 3,15,000. આગળની વસ્તુઓ દેવાદારો તો 2,40,000 હતા થઈ ગયા 4,74,000. દેવાદારો પણ વધ્યા. દેવાદારો વધે એટલે મિલકત વધે એટલે ખરીદે એટલે પૈસા જાય એટલે રોકડ પ્રવાહ જાય એટલે બાદ ક્રમ બતાવો. બાદ ક્રમ એટલે ઉમેરોમાં નહીં, બાદ ક્રમ લખો. દેવાદારોમાં વધારો 2,34,000. 2,34,000. આગળની કરજો. લેણી હુંડી હતી 39,000 થઈ ગઈ 1,26,000. લેણી હુંડી પણ વધી એટલે ખરીદી એટલે પૈસા જાય બાદ કરો. એટલે લેણી હુંડીમાં વધારો થયો તે પણ તમારા રોકડ જાય છે એટલે બાદ કરો. લેણી હુંડીમાં વધારો 87,000. લેણી હુંડીમાં વધારો 87,000. ત્યાર પછી રોકડ બેંક એક રોકડ સમાનમાં તમારે આવી જાય છે તો તેમાં ઘણા મુશ્કેલી થાય છે કે રોકડ સમાન કે રોકડ ખાતું બતાવતા જ નથી. એવું નથી ભાઈ, રોકડ સમાન એ રોકડ ખાતું જ છે પણ પત્રક સ્વરૂપમાં છે. હવે પ્રાથમિક ખર્ચા 21,000 થઈ ગયા 15,000. બીજા ક્યાં ગયા
તો કે માડીવાળા પ્રાથમિક ખર્ચ કેટલા માડીવાળા કર્યા? 21,000 માઇનસ 15,000 બરોબર 6,000. માડીવાળા તે નફા નુકસાન ખાતે ઉધાર થાય, નફા નુકસાન ખાતે જે ઉધાર થાય તે ઉમેરવાના. લખો પ્રાથમિક ખર્ચ માડીવાળે 6,000, પ્રાથમિક ખર્ચ માડીવાળે 6,000. ડિવેન્ચર વટાવે આપણે જોયું કે 30,000 માંથી 18,000 થઈ ગયા, 12,000 માડી વળ્યા, એ બતાવી દીધા છે. ચાલો હવે આ તરફ જુઓ. ઇક્વિટી શેર મૂડી ખાતું બની ગયું, સામાન્ય અનામત ખાતું બની ગયું, મૂડી અનામત ખાતું આવી ગયું, નફા નુકસાન ખાતું આપણે બનાવીએ છીએ, 15% ડિબેન્ચર આવી ગયા. લેણદારો 1,35,000 થઈ ગયા, 1,80,000. લેણદારો દેવામાં વધારો થાય એટલે પૈસા આવે. ભંડોળની પ્રાપ્તિ, રોકડની પ્રાપ્તિ તરીકે બતાવો એટલે કાર્યશીલ મૂડીના ફેરફારો બતાવો. લખો લેણદારોમાં વધારો, કાર્યશીલ મૂડીના ફેરફારો બતાવો. ઉમેરોમાં લેણદારોમાં વધારો 45,000, લેણદારોમાં વધારો 45,000. ત્યાર પછી જો દેવી હુંડી છે 1,20,000 ની 54,000 થઈ ગઈ એટલે દેવી હુંડી ચૂકવી દીધી એટલે રોકડ જાય એટલે બાદ કરો. બરાબર, રોકડ જાય આવે તે જ ધ્યાનમાં રાખવાનું, બીજું કઈ નહીં. અહીં લખી દો દેવી હુંડીમાં ઘટાડો. શેમાં? તો કાર્યશીલ મૂડીના ફેરફારમાં બાદ કરો બતાવો. દેવી હુંડીમાં ઘટાડો 66,000, દેવી હુંડીમાં ઘટાડો 66,000. આગળ વધજો. સૂચિત ડિવિડન્ડ હવે ચૂકવી દીધું, કરવેરાની જોગવાઈનું ખાતું બનાવી દીધું. સ્ટાફ પેન્શન ફંડ 15,000 ના 30,000 થઈ ગયા. સ્ટાફ પેન્શન ફંડ વધ્યા એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ, રોકડની આવક થઈ એટલે કાર્યશીલ મૂડીના ફેરફારમાં બતાવો. અહીં લખો સ્ટાફ પેન્શન ફંડમાં વધારો, સ્ટાફ પેન્શન ફંડમાં વધારો 15,000. સ્ટાફ પેન્શન ફંડમાં વધારો 15,000. આગળનું વધ્યો બેંક ઓવરડ્રાફ્ટ એક રોકડ અને રોકડ સમાનમાં જ આવી જાય છે અને કઈ અસર આપવાની રહેતી નથી. બરાબર. ચાલો હવે જુઓ તમારું પત્રક જુઓ. એમાં તફાવતને લગભગ 45,000, જમીન મકાન પર ઘસારો 45,000, યંત્રો પર ઘસારો 45,000, ડિબેન્ચર વટા માંડી વડે 12,000, સામાન્ય અનામત ખાતે લઈ ગયા 90,000, સૂચિત ડિવિડન્ડ ખાતે 1,50,000, વચગાળાના ડિવિડન્ડ ખાતે 36,000, માડી વાળેલ પ્રાથમિક ખર્ચ 6,000, માડી વાળેલ પાઘડી 9,000 અને કરવેરાની જોગવાઈ 1,26,000. બધાનો સરવાળો બીજી કોલમમાં બતાવો 5,66,000. એમાંથી બાદ જમીન મકાન વેચતા છે નફો, જે મહેસૂલી નફો છે તે 60,000 બાદ કરો એટલે 5,04,000. કાર્યશીલ મૂડીના ફેરફારોમાં જો ઉમેરોમાં લેણદારોમાં વધારો અને સ્ટાફ પેન્શન ફંડમાં વધારો 45 અને 15 60,000. એમાંથી બાદ કરો સ્ટાફમાં વધારો 3,15,000, દેવાદારોમાં વધારો 2,34,000, લેણી હુંડીમાં વધારો 87,000 અને દેવી હુંડીમાં ઘટાડો 66,000. કુલ 7,02,000. 60,000 માઇનસ 7,02,000 માઇનસ 6,42,000 એટલે માઇનસ 1,38,000. હવે ચૂકવેલ કરવાળા એમાંથી પણ બાદ થાય એટલે આ પણ માઇનસ એટલે માઇનસ 2,46,000. બરાબર. હવે ત્યાર પછી જમીન મકાન વેચાણ એટલું જ આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં જમીન મકાન વેચાણ એ જ રોકડની આવક છે. ત્યાર પછી જાવકો છે પ્લાન્ટ યંત્રોની ખરીદી 2,55,000, રોકાણોની ખરીદી 90,000, કુલ 3,45,000 એટલે 2,40,000 માઇનસ 3,45,000 માઇનસ 1,05,000. ત્યાર પછી જો નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડો પ્રવાહ નવા ઇક્વિટી શેર બહાર પાડે અને ડિબેન્ચર બહાર પાડે એમાંથી રોકડ પ્રવાહ મળે છે 2,10,000, 2,70,000, 4,80,000 અને એમાં જાવક છે ગયા વર્ષનું સુધી ડિવિડન્ડ ચૂકવ્યું 1,05,000 અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું 36,000, કુલ 2,41,000 એટલે માઇનસ
એ પ્લસ આવશે 3,39,000. એટલે 2,46,000 માઇનસ 1,05,000 પ્લસ 3,39,000 એટલે -12. આ રીતે આ જવાબો મળી જશે. એટલે હવે તમને મોટાભાગના એક્ઝામ્પલ કહી દેવામાં આવ્યા છે અને હવે પરીક્ષાનો સમય આવી જાય છે. એટલે હવે પછી જે થિયરી છે એ તમને વોટ્સઅપ ઉપર મોકલી આપવામાં આવશે. બાકીની થિયરીઓ વોટ્સઅપ ઉપર મોકલી આપવામાં આવશે. તો તમારે એ બધા નોટબુકમાં લખી દેવાની છે. અગત્યની થિયરીઓ છે એ તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર મોકલી દેવામાં આવશે. એટલે તે તમારે વાંચીને તૈયાર કરી દેવામાં આવશે. આ વખતે પ્રશ્નપત્રમાં કુલ 4 પ્રશ્ન પૂછાશે. 4 માંથી કુલ 3 પ્રશ્નપત્રોના તમારે જવાબો આપવાના છે. 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના માર્ક રહેશે 14 માર્ક. પ્રશ્ન નંબર 1 14 માર્ક. એની ઓરમાં 7-7 માર્કના પૂછાશે. પ્રશ્ન નંબર 2 14 માર્ક. એની ઓરમાં પણ 7-7 માર્કના પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર 3 14 માર્ક. એમાં પ્રશ્ન નંબર 3 14 માર્કનો, તેની ઓરમાં 7-7ના બીજા પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર 4 એ પણ 14 માર્ક, એમાં પણ અથવામાં 7-7 માર્કના પૂછાશે. એટલે કુલ 4 પ્રશ્નો છે. એમાંથી કુલ 3 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના છે. એટલે બધા પ્રશ્નો એટેન્ડ કરવાના નથી. એટલે કુલ વધારેમાં વધારે તમારે 3 પ્રશ્નો એટેન્ડ કરવાના છે અને સમયગાળો રહેશે એનો 1.5 કલાકનો સમયગાળો રહેશે અને તે પ્રમાણે તમારે આયોજન કરીને બધા પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે. બાકીની થિયરીઓ તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકી દેવામાં આવશે. બરાબર. બીજી બાકીની રોકડ પ્રવાહ, ભંડોળ પ્રવાહ, ગુણોત્તર વિશ્લેષણ, આ બધાની થિયરી તમને આપી દીધી છે અને એ થિયરી જે છે એ રામ ઝેરોક્સમાં પણ મૂકવામાં આવી છે. ત્યાંથી પણ તમે કલેક્ટ કરી શકો છો. અને આ બાકીની થિયરી જે છે એ વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. એટલે હવે સમય રહેતો નથી. એટલે આટલા એક્ઝામ્પલ પૂરતા છે અને એની બરાબર તૈયારી કરજો. એવી રીતના જ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાશે. કોઈ પણ ચિંતા સિવાય ગણતરી કરજો. થેન્ક યુ.